રાહુલ ગાંધીએ 24 પછી ચૂંટણી પછી બહુ કીધું ગુજરાતનો વારો, પણ ભાજપે સ્થાનિક સ્વરાજમાં જ વારો કાઢી નાખ્યો. કોંગ્રેસ પાસે જે કાંઈ વસ્તુની જનતા અપેક્ષા રાખે છે એ કોંગ્રેસ પોતે સુધરવા માંગતી નથી, એટલે જનતા પીડાય છે. કેશુભાઈ પટેલના નામે કહું છું, ઇન્ટરનેશનલ કુર્મી સેના જેવું તેવું નહીં, ઇન્ટરનેશનલ. સાહેબ ઇન્ટરનેશનલ અને કાળો કાગડો ન આવ્યો. દુકાનમાં લગાડી દે છે. બોલો શું કરું? ઇન્ટરનેશનલ ઈ જ કહું છું. તમે ઝૂંપડી ઉપર બુર્જ ખલીફા એમ લખી દો તો થોડું દુબઈનું થઈ જાય. જે નિર્ણય કર્યો તો યુપીએ સરકારે ઈ કે આ બકવાસ છે એમ કરીને ફાડી નાખ્યો તો રીતસર આમ કાગળિયા ઉડાડી દીધા હતા જાહેર સભામાં. બોલો, તમને અધિકાર છે બંધારણની વાત કરવાનો? તો કોંગ્રેસે શું કરવાની જરૂર છે? રાહુલ ગાંધી આવીને અમદાવાદમાં મીટિંગ કરી જાય, એ રાજપથ પાસે એક જેડે કરીને બહુ મોટો બેન્ક્વેટ હોલ છે એ રાખ્યો છે, તો આનાથી કચ્છ, કાઠિયાવાડ કે બનાસકાંઠા કે દાહોદ કે વલસાડ વાપીમાં બેઠેલો વ્યક્તિ એ કેમ કોંગ્રેસની સાથે રહેશે? પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોર બનવું પડે ને રાહુલ ગાંધીએ ચૈતર વસાવા બનવું પડે તો મેળ પડે. એક આખી એવી ઓલા પ્રોડક્ટ છે કે જેને કઈ કામ જ નથી. ઈ કોમેન્ટો મારવા જેનો જન્મ થયો છે. હારી ખરા બા અને ઘણા બધા નેતા ઇન્ટરવ્યુ જોઈને તમને મને ફોન કરશે જગદીશભાઈ, કિશનભાઈ તમે બહુ સારી સલાહ આપી. તમારે જાળીવાળી ટોપી પહેરવામાં તમને જરાય શરમ આવતી નથી કે છોછ લાગતો નથી, પણ તમને અયોધ્યામાં રઘુનંદન રામના ભગવા ધ્વજની હેઠે ઊભા રહેવામાં તમને ઝાટકા વાગે છે. તમારે ચૂંટણી હોય ત્યારે ખંભામાં જનોઈ પહેરી લેવી ડાબે ખંભે, અને તમે જીતી જાઓ ત્યારે ગાય કાપીને કેકની જેમ ગાય કાપીને વિજયોત્સવ મનાવવો, આ ગળે ઉતરે એવી વાત નથી કોઈના. શક્તિસિંહ ગોહિલનો એક ધડો છે, જૂથ છે. અમિત ચાવડાનું બીજું જૂથ છે. ભરતસિંહ સોલંકીનું ત્રીજું જૂથ છે. જગદીશ ઠાકોરનું ચોથું જૂથ છે. ગેનીબેન ઠાકોરનું પાંચમું જૂથ છે. એટલે ક્યાંથી તમારો મેળ પડે? પાટીલને ખબર નથી કે પાર્ટી પ્રમુખ બનવાનો. એટલે કહું છું કે તમારે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. 2027 બંને પક્ષનો ગોલ છે. ભાજપનો ક્લિયર કટ છે કે ભાજપને આજે એવો કોન્ફિડન્સ છે કાલ ચૂંટણી આવે તેમ સરકાર બનાવી દેવાની છે. ઈચ્છાઓ જો અશ્વ હોત તો બધા એની ઉપર સવાર થઈ જાત. તમારે સરકાર બનાવવી છે 100%. તમારે સોનલા જોવા જોઈએ, સપના જોવા જોઈએ, પણ સપનું સાકાર કરવું હોય તો જાગવું જોઈએ. રાહુલ ગાંધી કેમ એ એટીટ્યુડ નથી રાખતા કે ભાઈ હજી કોઈ ગયા છે ને આપણે પાછા લઈ આવો ને ફરી કોંગ્રેસને આપણે લઈ આવો, અથવા તો ભાજપમાંથી કોઈ ના આવું એને લઈ આવો? કિશનભાઈ, હાંજીના ગીત ગાવા હોય ને બૈરા ભેગા થાય, કોઈ ધણ કૂટવા હાટું ભેગા ન થાય. કોંગ્રેસમાં આવીને કરવાનું હું છાતી કૂટવા સિવાય. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા એ કરવી છે કે ગુજરાતમાં ચૂંટણીઓને હજી ઘણી વાર છે ને જો એમાંય વન નેશન વન ઇલેક્શન આવી જાય તો ચૂંટણી થવાનો પ્રશ્ન જ નથી. પરંતુ એમ છતાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત છે અને રાહુલ ગાંધી પણ ગુજરાત છે. દીક્ષિત, કેમ ચૂંટણી વગર આ નેતાઓએ ગુજરાતને ગમરોડે છે? કેમ ગુજરાતની રાજનીતિમાં આ નેતાઓએ સતત, રાહુલ ગાંધીએ તો 2017 પછી આમ ગુજરાત છોડી દીધું હતું, પણ ફરી એમને થયું કે દિલ્હીનો રસ્તો એ હવે યુપીથી નહીં પણ ગુજરાત. જો કિશન, 2024માં ચૂંટણી કોંગ્રેસ જીતું નહીં પણ વિપક્ષની મજબૂત સીટો આવે એ માનવું પડે. ભાજપની 400 વાળી રથયાત્રા 240 અટકાવી દીધી, પણ મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીએ ત્યારે બહુ વાર્તાઓ કરી હતી કે હવે ગુજરાતનો વારો, ગુજરાતનો વારો, ગુજરાતનો વારો, પણ થયું કેવું કે ગરજ્યા વિરસા નહીં. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં એવો વારો પાડી દીધો કે કોંગ્રેસ કરતા હારી સ્ટ્રાઇક રેટ સમાજવાદી પાર્ટીની રહી. કાંધલ જાડેજા રાણાઓને કુતિયાણા જીતાડી દીધું, પણ શક્તિસિંહ ગોહિલે કઈ નગરપાલિકા બનાવી ન શકી, હકીકત છે. તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાહુલ ગાંધીને એવું થયું કે હવે અભ્યાસ કરવો પડશે, કારણ કે આ હત્તર આવી હતી ને એ હત્તર હત્યાવીમાં નહીં રહીએ. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી આ બંને નેતાઓનો ગુજરાત પ્રવાસ. રાહુલ ગાંધીએ 24 પછી ચૂંટણી પછી બહુ કીધું ગુજરાતનો વારો, પણ ભાજપે સ્થાનિક સ્વરાજમાં જ વારો કાઢી નાખ્યો. મેં પૂર્વ ભૂમિકા બાંધી આપે સાંભળી. શું લાગે છે રાહુલ ગાંધીના પ્રવાસના કઈ રીતે જુઓ છો? તિરંગો ધ્વજ તમે કોઈની પણ માથે ઓઢાડી દો એટલે શહીદ ન. કોંગ્રેસને બેઠું થવું હોય તો આવી રીતે
તરગાળા વાળાની જેમ ખેલ નાખવાનું બંધ કરવું પડશે. હમ તમારે પહેલા તો આત્મમંથન, આત્મા હોય તો મંથન થાય, પણ આત્મમંથન કરવાની વાત છે. ક્યારેય કોંગ્રેસે એવું નથી આત્મમંથન કર્યું કે જનતા આટલી જેને ઈ લોકો પીડા વર્ણવે છે એટલી પીડાથી ખરેખર પીડિત હોય તો એવું તે શું છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપવામાં કઈ વાંધો નથી આવતો? હમ અને એ વસ્તુ બિલકુલ સટીક છે, પણ એને કરવું નથી કાંઈ. હમ કોંગ્રેસ પાસે જે કાંઈ વસ્તુની જનતા અપેક્ષા રાખે છે એ કોંગ્રેસ પોતે સુધરવા માંગતી નથી, એટલે જનતા પીડાય છે. હમ ગુજરાતમાં આપની જાણ ખાતર અત્યારે જે છે એવી એન્ટી ઇન્કમ્બન્સી છેલ્લા 30 વર્ષમાં ક્યારેય નહોતી. હમ ભલે એ ચૂંટણી જીતી જાય, જો ચૂંટણી જીતવી ઈ પૈમાનો નથી. ચૂંટણી તો તમે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ એ સંભવ છે. પૈસા દાઉદ પાસે વધારે છે એટલે એ કઈ દીપચંદ ગારડી ન કહેવાય. હમ દીપચંદ ગારડી પાસે પૈસા છે એને લક્ષ્મી કહેવાય. દાઉદ પાસે પૈસા છે એની ઉપર તો રેડ પડે ને એનું મર્ડર થાય. એ હરામની કમાણી છે. હમ તો કોંગ્રેસે એમ નક્કી કરવું જોઈએ કે ભાઈ એવું શું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આપણો કોઈ મેળ પડતો નથી. તો એ જે 5-6 મુદ્દા છે એ મુદ્દાને ક્યારેય કોંગ્રેસે સુધારવાની કોશિશ કરી નથી. એ પછી અહીંયા રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન બોલાવે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું, શું ફેર પડે ભલામણા? એમ તો અહીંયા કેશુભાઈ પટેલના નામે વચ્ચે ચૂંટણી પહેલા કેશુભાઈ પટેલના નામે કહું છું, ઇન્ટરનેશનલ કુર્મી સેના જેવું તેવું નહીં, ઇન્ટરનેશનલ. સાહેબ ઇન્ટરનેશનલ અને કાળો કાગડો ન આવ્યો. દુકાનમાં લગાડી દે છે, બોલો શું કરું? ઇન્ટરનેશનલ ઈ જ કહું છું. હા, તમે ઝૂંપડી ઉપર બુર્જ ખલીફા એમ લખી દો તો થોડું દુબઈનું થઈ જાય. હમ મારું નામ જવાહર જગદીશભાઈ છે, હું જવાહર રાખું એટલે હું જવાહર ચાવડા ન થઈ જાઉં ને પંડિત જવાહરલાલ નહેરુ ન થઈ જાઉં. નામ રાખવાથી શું ફેર પડે? સેમ પોઝિશન છે કે નેશનલ ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન છે એટલે હું તો એ તો તમારે ને તમારું છે ફીફા ખાંડવાની વાતું, જનતાનું નહીં. એનાથી પ્રજાનું શું હા, જનતા શું ઈચ્છે છે દીક્ષિતભાઈ, કિશનભાઈ, ખરેખર આ વસ્તુ છે ને કોંગ્રેસના લોકો તો કે જ છે, પણ એ શું કે જે મારા તમારા જેવાની યારે વાતું કરતા ને ત્યારે પ્લેટફોર્મ જ્યાં કેવું જોઈએ ત્યાં નથી કહી શકતા, કારણ કે નહીતર પછી રહ્યું સહ્યું રજવાડું પણ વયું જાય. અને તમે રાજીવ ગાંધી, રાહુલ ગાંધીથી માંડીને આ લોકોને તમે જુઓ તો છો, એ રાહુલ ગાંધી છે જે બંધારણ બચાવવાની વાત કરે છે, વડીલોના આદરની વાત કરે છે. મનમોહન સિંહની જાહેર સભામાં એણે કાચા ચિઠ્ઠાની જેમ નિયમ ફાડી નાખ્યો હતો કે નહીં? ને જે નિર્ણય કર્યો તો યુપીએ સરકારે એ કે આ બકવાસ છે એમ કરીને ફાડી નાખ્યો હતો, રીતસર આમ કાગળિયા ઉડાડી દીધા હતા જાહેર સભામાં. બોલો, તમને અધિકાર છે બંધારણની વાત કરવાનો? પોતાના મળતિયા રાજ્યપાલો નિમી અને જે તે સરકારને બરખાસ્ત કરવાનો પ્રણાલી જે છે એના આદ્ય સ્થાપક કોણ છે? કોંગ્રેસ. ઇતિહાસ તપાસી લે. ભાજપ તો પછી આવ્યું સરકારમાં. સરકાર તો પહેલેથી તમારી જ એટલે કે કોંગ્રેસની જ હતી. તો તમે કરો એ લીલા ને બીજા કરે એ છીનાળા કઈ રીતે થઈ જાય? એટલે બંધારણ બચાવવાની તો પેલી તમે વાત રહેવા દો. અને બંધારણ જો ખરેખર જોખમમાં હોય કિશનભાઈ, તો જનતા તમારી જેમ કોઈ દિવસ પામર નથી, તમારી એટલે કોંગ્રેસની જેમ. આ જ જનતા છે જેને ગદ્દાફી, લિબિયાના ક્રૂરમાં ક્રૂર શાસક એવા જનરલ ગદ્દાફીને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢી એની ને એની સોનાની રિવોલ્વરથી ફૂંકી માર્યો. યસ, આ છે જનતા. એટલે તમે એટલે કે કોંગ્રેસને કહો કે મહેરબાની કરીને આ તમારી જૂની કેસેટ બંધ કરી દો, બંધારણ ડકાની. જગદીશભાઈ, આજે આ રાહુલ ગાંધી આવ્યા છે તો શું આત્મમંથન શું કરવાની જરૂર છે? એક આખો કોંગ્રેસી મોટો નેતાનો વર્ગ 80% ભાજપમાં વયો ગયો. હવે થોડા ઘણા વૈધા એ લગભગ મોટી ઉંમરવાળા વૈધા છે,
જેનું હવે રાજકારણનું કોઈ ભવિષ્ય નથી, નવા કોઈને આવવા નથી દેતા અથવા તો આવવા નથી માગતા, તો ખરેખર શું કરવું જોઈએ? અહેમદભાઈ પટેલના સ્વર્ગવાસ થયા બાદ દિલ્હી અને ગુજરાત વચ્ચેની કડી તૂટી ગઈ. શક્તિસિંહ આવ્યા છે. શક્તિસિંહ પણ વધારે રાજ્યસભાના સાંસદ હોવાના કારણે દિલ્હીમાં હોય છે, એમના કામકાજ ત્યાં વધારે, એમની જવાબદારીઓ છે પ્રવક્તા તરીકે બધી જ રીતે. તો કોંગ્રેસે શું કરવાની જરૂર છે? રાહુલ ગાંધી આવીને અમદાવાદમાં મિટિંગ કરી જાય, એ રાજપથ પાસે એક જેડે કરીને બહુ મોટો બેન્ક્વેટ હોલ છે એ રાખ્યો છે, તો આનાથી કચ્છ, કાઠિયાવાડ કે બનાસકાંઠા કે દાહોદ કે વલસાડ વાપીમાં બેઠેલો વ્યક્તિ એ કેમ કોંગ્રેસની સાથે રહેશે? મોદી સાહેબ આવે તો એ અલગ અલગ સમાજના મંદિરોમાં જાય, અલગ અલગ ઓપનિંગ કરે, એમની સ્ટ્રેટર્જી છે કે ખાલી ખાલી અમદાવાદ કે ગાંધીનગર આવીને આ વખતે સુરત, દાદર, દમણ ન્યા બધે છે. તો કોંગ્રેસે ખરેખર શું કરવું જોઈએ તો એ જનતાની વચ્ચે પકડાય? મહેતા સાહેબ, પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોર બનવું પડે ને રાહુલ ગાંધીએ ચૈતર વસાવા બનવું પડે તો મેળ પડે. તમે જેમ કીધું બ્લેન્કેટ હોલમાં બેહીને જીર્ણોદ્ધાર ન થાય, ખાડો કર્યા વગર કોઈ દી ટેકરો થાય નહીં, અને કુછ પાને કે લીએ બહોત કુછ ગવાના પડતા હૈ. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. સિંહને પણ જો ભૂખ લાગે તો હરણા એના મોઢામાં ઉડીને ન પડે, એણે બખોલમાંથી બહાર નીકળીને મહેનત કરવી પડે શિકાર માટે. કોંગ્રેસે આ કરવાની જરૂર છે. હું તમને 5-6 મુદ્દા કહું છું કિશનભાઈ. કોંગ્રેસ જો આ કરે, ભલે ઈ આપણને કોમેન્ટમાં ગમે એ લખે કે પોતાની જાતને ફલાણો સમજનારા માણસને અમારી તમારી પાસેથી અમારે કઈ સલાહની જરૂર નથી, એવી ભલે કોમેન્ટ કરે, ઈ એને મુબારક, ઈ એ કરશે, ઈ ભગવાન એને સુખી રાખે. હું તો હો વાત ને એક પેઢી છે, એક આખી એવી ઓલા પ્રોડક્ટ છે કે જેને કઈ કામ જ નથી, ઈ કોમેન્ટો મારવા જેનો જન્મ થયો છે. હારી ખરાબ અને ઘણા બધા નેતા ઇન્ટરવ્યુ જોઈને તમને મને ફોન કરશે કે જગદીશભાઈ, કિશનભાઈ તમે બહુ સારી સલાહ આપી, કરશે ફોન, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં, તમે તમારે હાલવા દો. કોંગ્રેસના જેટલા દિગ્ગજ અને થિંક ટેન્કમાં ચાલે એવા અનેક નેતાઓના હું સીધા સંપર્કમાં છું સાહેબ. અને એ તમે જે કિશનભાઈ કીધું ને, દીક્ષિતભાઈ તમે કીધું ને, એ કે છે કે જો આ પ્રમાણે સરકાર કંઈક સમજે, અમારી હાઈકમાન્ડ, તો આનો જીર્ણોદ્ધાર થાય. નહીતર અમે યુવાન હતા ત્યારે કોંગ્રેસમાં હતા અને વૃદ્ધ થયા ત્યારે કોંગ્રેસમાં છીએ, અમારો કોઈ મેળ પડ્યો નથી. હવે આપણે મુદ્દા ઉપર આવીએ. 5-6 મુદ્દા એવા છે જે તો પછીની વાત છે, પેલા કોંગ્રેસની વાત કરું. સૌથી પહેલામાં પહેલો ને મેઇન મુદ્દો હું તમને કહું તે એ છે કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિ હોવાની છાપનો. તમારે જાળીવાળી ટોપી પહેરવામાં તમને જરાય શરમ આવતી નથી કે છોછ લાગતો નથી, પણ તમને અયોધ્યામાં રઘુનંદન રામના ભગવા ધ્વજની હેઠે ઊભા રહેવામાં તમને ઝાટકા વાગે છે. તો જનતા મૂર્ખ નથી. તમે જાળીવાળી ટોપી પહેરો કોઈ વાંધો નથી, તમે ઇફતાર પાર્ટી કરો કોઈ વાંધો નથી, ભાઈ આપણા જ છે. દેશમાં મુસલમાન સમાજ રહે છે તો એના તરફી પર તમારો ઝુકાવ હોય તો કોઈ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીમાં પણ એક મુસ્લિમ માઇનોરિટી સેલ તો છે, એટલે એ કોઈ ધિક્કારની વાત નથી કરતા આપણે. પણ તમને જાળીવાળી ટોપી પહેરવામાં જે રીતે હર્ષ થાય છે, એવો હર્ષ તમને અયોધ્યામાં રઘુનંદન પ્રભુ શ્રી રામની જે કેસરી ધજાકા પતાકા છે ન્યાય થવો જોઈએ ને. બિલકુલ. ન્યા તો તમે ફતવો બહાર પાડો છો, કોઈ જાતાની કોઈ જાતાની, રામ કાલ્પનિક છે. તો 85% હિન્દુ છે, તમને શું કામ મત આપે એ મને તમે કહો. જ્યારે તમને અમે કાલ્પનિક લાગીએ છીએ, અમારા ધર્મ પ્રત્યે તમારું માન નથી, તમને આદર નથી, તમે વોટ બેંકની નીતિથી જ ચાલો છો, તો ગોળ્યા કર્યા ભોગવો તમે. આ થઈ એક મેઇન પ્રોબ્લેમ કહું છું કે તમે લોકો, તમે સેક્યુલર ને અભડાવી દીધો એ શબ્દને. સેક્યુલર નું ગુજરાતી નાસ્તિક નથી, સેક્યુલર નું ગુજરાતી અસહિષ્ણુતા નથી અમુક ધર્મ પ્રત્યે.
સેક્યુલર નું ગુજરાતી તમારું તુષ્ટિકરણની નીતિ નથી. નથી. સેક્યુલર નું ગુજરાતી છે સર્વ ધર્મ સમભાવ. એ નામ છે સેક્યુલર નું. હમ. નહીં કિસી સે દોસ્તી, નહીં કિસી સે બેર. હમ. ઈ સેક્યુલરિઝમ છે. તમારે ચૂંટણી હોય ત્યારે ખંભામાં જનોઈ પહેરી લેવી ડાબે ખંભે, અને તમે જીતી જાઓ ત્યારે ગાય કાપીને, કેકની જેમ ગાય કાપીને વિજયોત્સવ મનાવવો, આ ગળે ઉતરે એવી વાત નથી કોઈના. હમ. વાયનાડમાં આવું થયેલું છે. રાહુલ ગાંધી જીતા એટલે એના તથાકથિત સમર્થકોએ ગાય કાપીને એની ઉજવણી કરી કેકની જેમ, અને એક બકરીનું ડોકું ઉડાડતો વિડીયો તો હજી ગૂગલમાં સર્ચ કરો. કાયદેસર બકરીને બાંધી છે દોરડાથી, અને એક ભાઈ મોટો કોયતો લઈને માથે ઉભો રહે છે, અને પછી જીતી ગયા ખબર પડ્યા કે કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા એટલે ધડામ દઈને ઈ પ્રહાર કરે છે. ડોકું જુદું થઈ જાય, ઓલો તરફડિયા મારીને મરી જાય, પછી એને રાંધીને આ લોકો ખાય. બોલો ક્યાંથી તમારો મેળ પડે? આ થઈ સૌથી મોટી વિટંબણા કોંગ્રેસની, કે એને કોઈ દિવસ જ્યાં એને પાણીમાં રહેવું છે ને મગરારે વેરે કરવું છે, ક્યાંથી મેળ પડે? બીજી વાત તો જગ જાહેર છે, જૂથવાદ નહીં. ક્યારેય કોંગ્રેસ એઝ એ ટીમ ગુજરાત ક્યારેય લોકોની સામે આવી છે ખરી? શક્તિસિંહ ગોહિલનો એક ધડો છે, જૂથ છે. અમિત ચાવડાનું બીજું જૂથ છે. ભરતસિંહ સોલંકીનું ત્રીજું જૂથ છે. જગદીશ ઠાકોરનું ચોથું જૂથ છે. ગેનીબેન ઠાકોરનું પાંચમું જૂથ છે. એટલે ક્યાંથી તમારો મેળ પડે? પછી તમારું ત્રીજો મુદ્દો છે નબળી નેતાગીરીનો. જનતા જેનું મોઢું જોવા ઈચ્છતી નથી, તમે એનો ઈ ચહેરાને પાછા રજૂ કર્યા કરો છો. જનતા કંટાળી ગઈ જે. અને આપણે આ હું નથી કેતો, કિશનભાઈ દીક્ષિતભાઈ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાઓમાંના એક એવા મનહરભાઈ પટેલે પણ આ જ વાત કરી. યસ. એને મલ્લિકાર્જુન ખડગેને બાકાયદા પત્ર લખ્યો કે આ 14-15 જણાની ટોળકી ઘણા વર્ષથી ફૂફાડો માંડીને ફેણ માંડીને કોંગ્રેસની બેઠી છે. આજે તમે ફોટામાં જોઈ લ્યો, એમાં કોઈ તમને નવો જોવા મળે? તમને એમ થાય કે આમાંથી કિશનભાઈ નવો વ્યક્તિ કોણ છે? મને કયો તો ખરા, આમાંથી કોઈ દેખાય જ નવો તમને? એ જ બધી એમ્બેસેડર છે. તમે સમજો, આ બધા એમ્બેસેડર માંથી ફોર્ચ્યુનર ઉપર આવી ગયા, પણ રાજનીતિમાં હજી એમ્બેસેડરો ચલાવે છે. ઈ જ વાત હું કહું છું. તમે સમજો, ભાજપમાં તમે અત્યારે કહી શકો છો કે પ્રદેશ પ્રમુખ કોણ આવશે? નહીં ને. પણ કોંગ્રેસમાં તમે કહી શકો બદલાવાનો એક આ જ આવશે, આ પાંચમાંનો એક આવશે, આ પાંચમાંથી એક આવશે. બિલકુલ સાચી વાત કિશનભાઈ દીક્ષિતભાઈ. અહીંયા રાજકોટમાં બધા કહેતા હતા યા તો મુકેશ દોશી રિપીટ થશે, યા કશ્યપ શુક્લ પ્રમુખ બનશે, યા ફલાણા મહિલા લેડીઝ આવશે. અને આવ્યા કોણ? માધવ દવે. કોઈને ખબર નથી. માધવ દવે ને ખબર નથી, લ્યો ની. અરે ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખબર નથી કે હું મુખ્યમંત્રી બનવાનો. આનું નામ કહેવાય. પાટીલ ને ખબર નથી કે હું પાર્ટી પ્રમુખ બનવાનો. એટલે કહું છું કે તમારે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. સાહેબ, હવે લાંબી વાત કરવા કરતા 2027 બંને પક્ષનો ગોલ છે. ભાજપ તો ક્લિયર કટ છે કે ભાજપને આજે એવો કોન્ફિડન્સ છે કાલ ચૂંટણી આવે ને તેમ સરકાર બનાવી દેવાની છે. કામ બોલે કે ન બોલે, પણ રણનીતિમાં તો મજબૂત છે. લોકો સુધી પહોંચવામાં તો વાર છે. કાલે એ લોકોને ખબર જ હતી કે બધા પ્રમુખ લિસ્ટ આવી ગયું, તોય રાજકોટ મયંક નાયકને મોકલા, મોહનભાઈ જુનાગઢ મોકલા, અમરેલી આ તે બધી જગ્યાએ સિનિયર નેતાઓ જઈને જિલ્લા પ્રમુખના નામ જાહેર કર્યા. કોંગ્રેસના શહેરમાં તો મૂકી દો, જે નેતાઓ નથી દેખાતા, પ્રદેશ અધ્યક્ષ વધારે દિલ્હીમાં રહે છે, તો આ વચ્ચે 27માં કોંગ્રેસની સરકાર બનાવવાનો કોઈ ચાન્સ ખરો? અને બને તો કેમ બને? જો ઈચ્છાઓ જો અશ્વ હોત તો બધા એની ઉપર સવાર થઈ જાત. તમારે સરકાર બનાવવી છે, 100% તમારે સોનલા જોવા જોઈએ, સપના જોવા જોઈએ, પણ સપનું સાકાર કરવું હોય તો જાગવું જોઈએ. યસ. એમને ન હાલે. આપણે જે વાત કરી છે હિન્દુ વિરોધી નીતિ તમે બંધ કરી દો,
જૂથવાદને તમે ડામી દો, તમારું નેતૃત્વ છે એને પલટાવો. આ ગુજરાત છે બહુરત્ના વસુંધરા. એટલે આ ગુજરાતમાં કેટલા બૌદ્ધિકોની ચરમસીમા છે, એટલા બૌદ્ધિકો છે. અમથા અમેરિકામાં જઈને મોટેલ બનાવીને અમેરિકાની અર્થી ઇકોનોમિકમાં હાંડ થઈ ગયા ગુજરાતીઓ. તો બુદ્ધિ તો છે ને. પણ તમારે એટલે કે કોંગ્રેસે કોઈ બુદ્ધિ ધન તો લેવું નથી. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અધિવેશનો કર્યા કરો છો, પણ તમે ક્યારે બુદ્ધિ વ્યસન કર્યું? અધિવેશન ઘણા કર્યા, કોઈ દિવસ બુદ્ધિ વ્યસન નું આયોજન કર્યું ખરું? કે ભાઈ એક કામ કરો, અર્થતંત્રના નિષ્ણાંત જેટલા પણ ગુજરાતમાં છે એને બોલાવો, કલાકારમાં નિષ્ણાંત છે એને બોલાવો, સામાજિક અગ્રણીઓ છે એને બોલાવો, યુવાન છે, વિઝનરી છે, શિક્ષિત છે, સમર્પિત છે એવા લોકોને બોલાવો, અને ટોટલી ન્યૂ ફ્રેશ કમર્શિયલ એવા લોકોને બોલાવો ને એને કહો કે ભાઈ આપણી આ એજન્ડા છે, તમે બધા ભેગા થઈને એક બ્લુ પ્રિન્ટ રજૂ કરો અને પ્રજાને. પટેલની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે, પણ આટલા 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 પ્રશ્નો તમારા છે કે નહીં? હા કે ના? તો કે છે. હવે એ પ્રશ્ન છે તો એનો અમારો આ જવાબ છે, તમે જવાબ સામે વાંચી લ્યો. તમને એમ લાગે છે કે અમારો જવાબ વાજિબ છે? હા કે ના? અને જો હા તો અમે મત ઉપર અમે છગન મગનભાઈ ગમે ને ટિકિટ આપીશું, તમારા ભાગમાં હોય તો છૂટજો, ને તો કાંઈ નહીં, અમારો પક્ષ તો અમારી રીતે હાલશે. પણ એ ગળે તો ઉતરવું જોઈએ. બીજું, હાઈકમાન્ડ જે કોંગ્રેસની છે એ ક્યારેય સામાજિક સંગઠનમાં ક્યાંય સંકલન નથી કરી શકતી. ગુજરાતમાં તમારી જાણ ખાતર કિશનભાઈ દીક્ષિતભાઈ, ગુજરાતમાં કોળી અને ઠાકોર એની જનસંખ્યા 24% જેટલી છે, કુલ સંખ્યાની 24%. પાટીદારો છે જે 15% છે, આદિવાસી 15% છે, ક્ષત્રિયો 10% છે. કોળી ઠાકરની 35 બેઠક ઉપર એવી પકડ છે કે ઈ ધારે અને જીતે, ધારે એને હરાવી શકે. પાટીદારોની 71 બેઠક ઉપર પાટીદારોનું એવી વ્યવસ્થા છે કે ધારે જેની ફેવરમાં જાય જીતે, જેની અનફેવરમાં જાય હારે. આદિવાસીઓની 38 બેઠક છે. આમ જુઓ તો વિધાનસભાની 38 બેઠક ઉપર આદિવાસીઓનો કાયદેસરનો પ્રભાવ છે. એમાં 27 બેઠક તો અનામત છે, પણ બાકીની બેઠકમાં પણ ઈ ધારે અને જીતાડે કે હરાવી શકે. અને ક્ષત્રિયો છે 10%, પણ 18 થી 20 બેઠક એવી છે એમાં ક્ષત્રિયોનું ધાર્યું થાય. હવે કોંગ્રેસને ક્યારેય આ બધા સમીકરણો ધ્યાનમાં લઈને સંગઠનની વ્યવસ્થા કોઈ દી ગોઠવી છે ખરી? નહીં. મામા માસીના. અને જેને લોકો આમ હું તમને કહું હામાં મળે તો એમ માને કે ભગવાન બચાવે, આના કરતા તો આડી બિલાડી ઉતરે ને આ ઉતરે, બે હરખું. તોય તમારે એને જ પણ આગળ ધરવા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને એ જે રીતે પ્રયત્ન કરે છે કે ભાઈ કુંવરજીભાઈ આવી જાવ, રાઘવજીભાઈ આવી જાવ, અર્જુનભાઈ આવી જાવ, અમરીશભાઈ આવી જાવ, અને હજી અહીંયા બેઠેલા કોઈને હાર્દિકભાઈ તમે આવી જાવ, અલ્પેશ ઠાકોર તમે આવી જાવ, અને હજી અહીંયા કોઈ બેઠેલા ને આવવું હોય તો આવી જાવ. રાહુલ ગાંધી કેમ એ એટીટ્યુડ નથી રાખતા કે ભાઈ હજી કોઈ ગયા છે ને આપણે પાછા લઈ આવો ને ફરી કોંગ્રેસને આપણે લઈ આવો, અથવા તો ભાજપમાંથી કોઈને આવવું હોય ને લઈ આવો, નવા કોઈને લઈ આવો. આ એટીટ્યુડ ભાજપનો છે, એનો અત્યારે ચારેય બાજુ એનો ભગવો લહેરાય તોય આ એટીટ્યુડ છે. આ એટીટ્યુડ કોંગ્રેસનો કેમ નથી? સારા માણસોને ગમે એમ કરીને લઈ આવો. કિશનભાઈ, હાંજીના ગીત ગાવા હોય ને બૈરા ભેગા થાય, કોઈ ધન કૂટવા હાટું ભેગા ન થાય. બહુ સાચી. તમારે ત્યાં આવીને કરવાનું શું? તમારે ત્યાં એટલે કોંગ્રેસમાં આવીને કરવાનું શું? છાતી કૂટવા સિવાય. તમારો એજન્ડા જુઓ, કેવો એજન્ડા છે? નરેન્દ્ર મોદીને હરાવો. એટલે ગબ્બર સિંહ બકરી કા બચ્ચા હે જો દોડા ઓર પકડ લિયા. કઈ રીતે હરાવો? તમારી કઈક વ્યવસ્થા તો હોવે, હાલો હરાવી દો, કઈ વાંધો નહીં, પણ એને કઈક એને પ્રયાસ તો કરવો જોઈએ. હું મારું નામ ટ્રમ્પ રાખું એટલે બાઇડન મારાથી ફાટી ન પડે તો હું ભલામણા. એટલે આને કરવું કઈ નથી, ઈનો ઈ તમે કઈ મોરું પહેરી લ્યો એટલે થોડું કઈ થઈ જાય. તો નીતિગત ફેરફારની હું વાત કરું છું. જ્યાં સુધી નીતિગત ફેરફાર નહીં કરે, ભાઈ તમારા એકના એક ચહેરા જોઈને લોકો કંટાળી ગયા છે. તમારું પેપર પોલિટિક્સ, તમારું પેલેસ પોલિટિક્સ, તમારું ઓફિશિયલ પોલિટિક્સ જે છે એ ન ચાલે.
ગ્રાસ રૂટ ઉપર જવું જોઈએ. મેં તમને પહેલા કીધું પ્રિયંકા ગાંધી ગેનીબેન ઠાકોર બની જાય ને રાહુલ ગાંધી ચૈત્ર વસાવા બની જાય તો કોંગ્રેસનો જીર્ણોદ્ધાર થાય. બિલકુલ, એટલે ગ્રાઉન્ડમાં ઉતરવાની જરૂર છે. અમદાવાદમાં બેઠા બેઠા કાંઈ નહીં થાય. આવો તો 2 પ્રવાસ સૌરાષ્ટ્રનાય કરો, 2 આદિવાસી વિસ્તારનાય કરો ને 2 ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાય કરો તો આમાં ભેગું થાય. જગદીશભાઈ, કોંગ્રેસનું 2 દિવસીય કાર્યક્રમ છે, જોઈએ કોંગ્રેસ કેવી મહેનત કરે. નજર આપણે બધાય બનાવી રાખશું. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જી નમસ્કાર. થાય કાર્યકર્તા સાથે, નેતાઓ સાથે મીટિંગ થઈ, રણનીતિ થાય, પણ કિશન અને જગદીશભાઈ કહ્યું એમ તમારે તમામ લોકોની વચ્ચે જવું જોઈએ. તમે શક્તિસિંહ, ભરતસિંહ, અમિત ચાવડા, પરેશ તાનાણી કે આસપાસ બેહતા લોકો પાસેથી તમે માહોલ જાણી શકો, પણ ગ્રાસરૂટ માહોલ શું છે એ જાણવા માટે તો તમારે આદિવાસી ભાઈને પૂછવું પડે. 2017માં દ્વારકાથી લઈ અને છેક અંબાજી સુધી અને આમ તો જો તો ઉમરગામથી લઈ અને છેક અમદાવાદ સુધી આખું જ કોંગ્રેસ અને એના નેતાઓએ પરિણામ મળ્યું. પ્રવાસ કર્યો, રાહુલ ગાંધીએ પ્રવાસ કર્યો, પરિણામ મળ્યું. પણ એ ચૂંટણી ટાણે જ આવ્યા હતા. હા, રાહુલ ગાંધીના આ જે પ્રેક્ટિસ છે કે આ જે વસ્તુ છે ને આજથી શરૂ કરે, ફરી એક વખત પ્રવાસ ગોઠવાય, જિલ્લા તાલુકે કોંગ્રેસનો પ્રવાસ ગોઠવાય, ત્યાંના લોકલને મળે તો દીક્ષિત એક પ્રાણ ફૂંકાશે. બાકી આર્થિક રીતે પણ કોંગ્રેસ હારી ગઈ છે, નેતાકીય રીતે પણ કોંગ્રેસ હારી ગઈ છે. નવા નેતાઓની જરૂર છે, નવા લોકોની જરૂર એ કોંગ્રેસને છે. તો શું લાગે છે તમને, ગુજરાતમાં 27માં કોંગ્રેસની સરકાર બનશે કે નહીં? આપને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને બધું આવા જ ગ્રંથના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.